बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। महर्षि व्यादे अलग अलग शास्त्रों बनाया। एनी अंदर एमने 18 पुराणनी रचना करी। एम कोई शिव पुराण विषे बात करी, कोई भागवत पुराणों पर बात करी, कोई मत्स्य पुराणों पर बात करी। ये प्रमाणे विविध विविध पुराणों पर दरेके बात करी। आज जे विषय पर हूँ सहज बात करवा मागू छूँ ए विषय है गरुड़ पुराण। 17 जे पुराण लखाया एमां देव मार्गनी बात है अने गरुड़जी अने भगवान विषे जे वार्तालाप थई एमां प्रश्न जे करवामां आव्यो के भाई यम मार्ग विशेनुं महत्व कोण समजावशे, मनुष्यनी मृत्यु पछी एनी गति केवी रीते थाय અને એના ઉપર જ્યારે એક શાસ્ત્ર બન્યું એનું નામ પડ્યું ગરુડ પુરાણ। તો આપણે ગરુડ પુરાણની આપણે અહીંયા પહેલાં શાસ્ત્ર જોઈ લઈએ। આ છે ગરુડ પુરાણ। તો ગરુડ પુરાણની અંદર વિવિધ વિવિધ જે અધ્યાય છે એમાં અલગ અલગ વિધિનું મહત્ત્વ બતાવ્યું। પણ આજે આપણે જે વિષય ઉપર વાત કરીશું એ સૂતક ઉપર વાત કરીશું। સૂતક બે પ્રકારના, એમાં એક જે પ્રકાર છે એ સૂતક કોને કોને લાગે એ પ્રશ્ન છે કે ભાઈ સૂતક કોને કોને લાગે, ને બીજો પ્રકાર છે કે સૂતક કોને ન લાગે। तो आज जे विषय पर આપણે વાત કરી રહ્યા છે વિષય સૂતક કોને કોને લાગે એ નથી, પણ આજે જે વિષય ઉપર આપણે વાત કર્યા છે એ વિષય છે સૂતક કોને કોને ન લાગે। તો આપણે મારું મંતવ્ય પર્સનલ નથી, પણ આપણે જે ગરુડ પુરાણની તમે અહીંયા આગળ તમને બતાવવામાં આવ્યું એના 13મા અધ્યાયની અંદર એટલે કે એનો જે 13મો અધ્યાય છે એ અધ્યાય એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે આ છે 13મો અધ્યાય। 13મો અધ્યાયની અંદર આપણે શરૂઆત કરીએ ગરુડજીથી બહુ। તો અહીંયા આગળ એવું લખ્યું છે કે આપણે ગુજરાતીમાં વાત કરીશું કે ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન, હવે મને સપિંડી શ્રાદ્ધ વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો અને એનો મહિમા। એટલે કે ભગવાન બોલ્યા કે હે ગરુડ સાંભળો। એટલે કે ગરુડજીએ પ્રશ્ન કર્યો તો ભગવાનને, અને ભગવાને કીધું કે ભાઈ સૂતક કોને લાગે એ તમે ગરુડજીએ કીધું। એટલે ભગવાને કીધું કે કશો વાંધો નહીં, તમને સૂતક વિશે માહિતી આપું છું। તો આજે આપણે માત્ર સૂતક કોને ના લાગે એના ઉપર આપણે અહીં આગળ વાત કરીશું, એ પણ શોર્ટમાં। તો આપણે જોઈ લઈએ કે ભાઈ સૂતક કોને ન લાગે। બીજી વારના આપણે વિડીયોની અંદર સૂતક કોને લાગે, કેટલું લાગે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો આપણે અહીં આગળ પહેલાં લખેલું એકવાર જોઈ લઈએ, પછી આપણે એના વિશે વાત કરીએ। તો અહીં આગળ એવું લખેલું છે કે વ્રત કરનારને, મંત્રોથી પવિત્ર થયાને, અગ્નિહોત્રી જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણને, બ્રહ્મનિષ્ઠ ગૃહસ્થ છે એને, યતિ એટલે કે સંન્યાસી સાધુને તથા રાજાને કદી સૂતક લાગતો નથી। વિવાહ, ઉત્સવ અને યજ્ઞમાં મરણ સૂતક પહેલાં રંધાયેલ ભોજનનો ઉપયોગ કરવામાં અડચણ નથી એવું ભગવાને મનુને કહ્યું છે।
એટલે આગળની પહેલાં વાત કરીએ કે કદાચ કોઈ પ્રસંગ હોય ને એ જ દિવસે આવરી કોઈ મૃત્યુ ઘરમાં પામે છે તો એ પ્રસંગનું જમવામાં કશો વાંધો નથી, એવું કહેવા માગે છે. ભગવાને મનુને કીધું. પણ આપણી મુખ્ય વાત છે કે અહીંયા આગળ અગ્નિહોત્રી બ્રાહ્મણની વાત કરી છે. પછી મંત્રોથી જે પવિત્ર થયેલા છે, જે બ્રાહ્મણ પૂજા પાઠ કરતો હોય છે, સંધ્યા કરતો હોય છે, ત્રિકાળ સંધ્યા, એના સિવાય યતિ એટલે કે જે સાધુ છે, સંન્યાસી છે, જેને સંસારનો ત્યાગ કર્યો છે, એને પણ સૂતક લાગતું નથી. અને છેલ્લે એવું કીધું કે રાજાને પણ ક્યારે સૂતક લાગતું નથી. કેમ? કારણ કે રાજા કોઈ વ્યક્તિ નથી. આ જે વ્યક્તિની વાત કરી એ કોઈ પર્સનલ વસ્તુ નથી, એ તો આખા સંસારની એક વાત છે. રાજા એ તો આખા સમાજનો પિતા છે. જેને બેન ના હોય એનો ભાઈ છે. એવી રીતે એ સારા સંસારનો પિતા છે, એટલે કે એ જ્યાં રાજ કરતો હોય. માટે આ ચાર વ્યક્તિને બ્રાહ્મણ કે જે યજ્ઞહોત્રી છે, પૂજા પાઠ કરતો હોય નિયમિત, એને યતિને, સંન્યાસીને, મંત્ર વ્રત કરનાર જે હોય એને સૂતક લાગતું નથી. આ વિષય ઉપર થોડી વાત કરવી હતી એટલે થોડી લાઈવ થયું. આના વિશે કદાચ કોઈને કંઈ પ્રશ્ન રહી જતો હોય મનમાં તો આજથી 5 દિવસ પછી પ્રશ્ન કરી શકે છે, કે જેને આપણે સામે બેસીને વાત પણ ગરુડ પુરાણના વચ્ચે રાખી આપણે આના ઉપર ડિસ્કસ પણ કરી શકીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.